નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાના છ સીડર માત્ર બેનર પૂરતું, કરોડોની ગટર યોજનાથી પણ ખુલ્લી ગટરોનો કહેર। સીડર આપણો ઈડરના નારા શહેરભરમાં નજર ચડે છે, પરંતુ જમીન પરની હકીકત આ સૂત્રને ખોટું સાબિત કરતી જોવા મળે છે। ઈડર નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગટર લાઈનો બનાવવામાં આવી હોવા છતાં આજે પણ શહેરમાં અનેક સ્થળોએ ખુલ્લી ગટરોમાંથી ગંદુ પાણી વહેતું જોવા મળે છે, જેનાથી ગંદકીનો સામ્રાજ્ય સર્જાયો છે। ખાસ કરીને સ્વામિનારાયણ મંદિર, ન્યૂ હાઈસ્કૂલ, શાળા નંબર 4, બાલા હનુમાન મંદિર તેમજ ઈડરિયા ગઢ ઉપર આવેલા ધાર્મિક સ્થળો તરફ જતા મુખ્ય માર્ગ પર ખુલ્લી ગટરોના ગંદા પાણીથી ભારે દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાઈ રહી છે। આ માર્ગ પરથી રોજેરોજ પસાર થતા વિદ્યાર્થીઓ, શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે ખુલ્લી ગટરોને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળાની ભીતિ પણ સતાવી રહી છે। કરોડો રૂપિયાની યોજનાઓ છતાં જો ગટરો ખુલ્લી જ રહે તો નગરપાલિકાની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થાય છે। હવે શહેરમાં ચર્ચા જોર પકડી રહી છે કે નગરપાલિકા આ ગંદકીના સામ્રાજ્યને દૂર કરવા તાત્કાલિક પગલાં લેશે કે પછી તંત્ર કાન અને આંખ આડા કરીને મૌન સાધી બેસી રહેશે। સીડરને સાચી હકીકતમાં સાકાર કરવા નગરપાલિકાની તાત્કાલિક અને અસરકારક કામગીરીની લોકો માંગ કરી રહ્યા છે। રિપોર્ટર નગીન, HK ન્યૂઝ, સાબરકાંઠા।